સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। માવઠાને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાનની ભીતિ છે। સુરત શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ખેડૂતને પણ નુકસાન જવાની ભીતિ છે, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। અત્યારે શું પરિસ્થિતિ છે? બિલકુલ, સુરત સહિત સમગ્ર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના અનેક એવા શહેરોમાં અને જિલ્લાઓમાં વિસ્તારોમાં ગત મોડી રાત્રિએથી અને પરોઢિયેથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું। ગાજવીજ સાથે જે છે તે વરસાદ વરસ્યો હતો અને તેને કારણે અનેક એવા નીચાણવાળા શહેરના અનેક એવા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં સાર્વત્રિક તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। અડાજણ, રાંદેર, કતારગામ, સિંગણપોર, ડભોલી, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ હતો। બીજી બાજુ વાત કરવામાં આવે તો વેસુ જે છે, પીપલોદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ હતો અને આ બધા આ વરસાદને કારણે જે અનેક એવા નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક ઘૂંટણથી કે ક્યાંક પેની સુધીના પાણી ભરાયા હતા। અને બીજી તરફ જે ભારે ઉકળાટ શહેરમાં થઈ રહ્યો હતો તેનાથી પણ લોકોને રાહત મળી હતી। બીજી તરફ અત્યારે ખેડૂતોનો જે ડાંગર સહિતનો જે પાક લીધો હોય છે તે મોઢે આવેલો કોળિયો પણ છીનવાયો તેવી પરિસ્થિતિ જોવા મળી છે। કારણ કે અત્યારે આ સમયે તેઓ કાપણી કરતા હોય છે અને કાપણી કરીને જે કાપણી કરેલો પાક જે છે તે ખુલ્લા પ્લોટમાં ખુલ્લી જગ્યામાં મૂકતા હોય છે અને ત્યાંથી તેઓ જે છે ભાત કાઢતા હોય છે। પરંતુ આ વરસાદને કારણે તમામ તેમનો ભાત ભીનો થઈ જવાની પણ જોવા મળ્યો છે, ભીનો થયો છે અને તેના કારણે તેમને મોઢે આવેલો કોળિયો અત્યારે છીનવાયો છે। એટલે કહી શકાય છે કે આ કમોસમી વરસાદે આ વખતે ખૂબ જ તારાજી સર્જી છે, તો ક્યાંક મોટું નુકસાન પણ સર્જ્યું છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે। તો આ તરફ ભરૂચ જિલ્લાના પણ અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો। અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ગાજવીજ સાથે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। ગ્રામ્ય પંથકોમાં વરસાદ ખાબક્યો છે। ખેડૂતોને પણ પાક નુકસાનીની ભીતિ છે। ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું અને આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર છે। ગૌરવ, ભરૂચમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, કમોસમી વરસાદ પણ વરસ્યો, અત્યારે શું પરિસ્થિતિ? જી, આજે વહેલી સવારથી જ ભરૂચના વાતાવરણમાં ભારે વરસાદ અને પવનને લીધે ભારે વરસાદ ફર્યો હતો, જેને લીધે આજે ભરૂચની અંદર સવારથી જ લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। અને જે ખેડૂતો છે તેનો ઉભો પાક ઉગાડવામાં આવેલો છે, જેમ કે આંબાવાડીઓથી શેરડી જેવા પાકોની અંદર ભારે નુકસાન જહેમત ઉઠાવવાનો વારો આવી રહ્યો છે। અમે હાલમાં સવારથી જ ભારે વરસાદને લીધે લોકોને આવવા જવામાં પણ ખાસી તકલીફ પડી રહી છે અને ઠેર ઠેર લોકોના અમુક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ છે। બિલકુલ, આભાર ગૌરવ તમામ જાણકારી માટે। તો આ તરફ પાટણ જિલ્લામાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો। શંખેશ્વર તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો। શંખેશ્વર, પંચાસર, લોડાલા, કુવારદમાં પણ વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદને કારણે પાકને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભર ઉનાળે માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોન લાઈન પર છે। ભરત, પાટણમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે, વાતાવરણમાં પલટો આવ્યો, શું પરિસ્થિતિ? હવામાન વિભાગની આગાહી મુજબ જે રીતે ગુજરાતમાં આજરોજ વરસાદનો જોર શરૂ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને પાટણ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો। આજે રોજ પાટણ, શંખેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હતો। ભારે વરસાદને પગલે ખેડૂતોમાં પણ નુકસાન થવાની વ્યાપી છે, નુકસાન થવાની જે આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને વરસાદ પડતાની સાથે લોકો જે ગરમીમાં રાહત મળી છે, પરંતુ એકાએક હવામાન વિભાગમાં પલટો જોવા મળ્યો છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ, આભાર ભરત તમામ જાણકારી માટે।
તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ઠેર ઠેર કમોસમી વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં પણ આ જ પરિસ્થિતિ છે, કારણ કે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કપરાડા સહિતના અનેક ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. કેરી સહિતના પાકને પણ મોટા પાયે નુકસાનની ભીતિ છે. અને આ જ મુદ્દે સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે. માનવ, વલસાડના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે અને કેરીને પણ નુકસાન જવાની ભીતિ. શું વધુ અપડેટ? વૈભવી, વલસાડ જિલ્લામાં ગઈકાલ મોડી 7 થી જ વાતાવરણમાં પલટો આવેલો છે ને વલસાડના ગ્રામ્ય વિસ્તાર તેમજ કપરાડા અને ધરમપુરના જંગલ જે વિસ્તારોમાં જે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે તેમાં વરસાદ પડ્યો છે. આપણે જણાવવાનું કે જે આ વિસ્તારો છે, વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે અને કેરી હવે લેવાનો સમય છે, એટલે કે કેરી પાકી ગઈ છે અને તેને ભીડવાનો સમય છે. ત્યારે જ છેલ્લા 1 અઠવાડિયાથી જે વરસાદ આવી રહ્યો છે, વરસાદની સાથે જે વાવાઝોડું આવે છે તે કેરીના પાકને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. આ વખતે માત્ર 5 થી 10% કેરીનો પાક આંબા ઉપર ઝૂલી રહ્યો હતો અને તેમાં હજી જો વરસાદ આવશે અને હજી જો વાવાઝોડું આવશે તો 100% કેરીના પાક પકવતા ખેડૂતોને નુકસાન છે. તો બીજી તરફ જે શાકભાજીના જે પાક લેતા હોય છે તેમાં પણ આ રીતે વાદળછાયું વાતાવરણ અને વરસાદના કારણે જીવાત ભરી જતી હોય છે. એટલે આ વર્ષે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તેઓ સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. હજી આવતા 3 દિવસ ભારે વરસાદની આગાહી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર માનવ તમામ જાણકારી માટે.